મારો છોકરો તો સાયકલ હાટું જીદ કરે કે સોસાયટીમાં બધા સાયકલ લઈ દે બેટા. તો મારા છોકરાને સમજો ભાઈ આપણે ભાડા ભરવાની તકલીફ પડે, ખાવામાં તકલીફ પડે, હું તો સાયકલ ક્યાંથી લઈ દઉં બેટા. આપણું તારા બાપુ હોત તો આ દિશા હોત આપણા. તારા મારે એવી પરિસ્થિતિ છે તો ખાવાના ફાફા પડે, ભાડા ભરવાના ફાફા પડે. કરક તેમ થઈ જાય, દુનિયા છોડી દે એવું થઈ જાય. કરક તો કોઈનો સપોર્ટ ન મળે તો હું કરવાનો? કોઈ એમ થાય કે 5 રૂપિયા દેવી તારો કામ ધંધો હાલે બિચારી. કોઈ સપોર્ટ ન કરે, કોઈ દે નહીં તો હું કરવાનું? તો બેન, પહેલા તો મારું નામ નિલેશભાઈ છે. તમારું શું નામ છે? મારું નામ ઇન્દુબેન પ્રેમજી સરવૈયા. અને તારું બેટા? વૈભવ પ્રેમજીભાઈ સરવૈયા. તો બેન, હાલમાં શું તકલીફ પડી રહી છે? અમારું કોઈ આજુબાજુ કોઈ નહીં, સાથ દેવા સપોર્ટ દેવા વાળું કોઈ નથી. અમે 2 માં દીકરો છે, અમારું કોઈ ધ્યાન રાખવા વાળું નથી. અમે 3-4 મહિનાથી એકલા રહેવી છીએ. કોઈ એમ નહીં કે હાલો 5 રૂપિયા દેવી ટેકો દેવી, કોઈ ટેકો દેતું નથી, કોઈ સહારો નથી અમારો. અમે ભગવાનના ભરોસા રહેવી છીએ. ત્યારે અને બેન, તમારા હસબન્ડ ઓફ થઈ ગયાનો કેટલો સમય થયો? 12 વર્ષ થઈ ગયા, ઘરવાળા વહી ગયા, 12 વર્ષ થઈ ગયા. હું આવી રીતે જ રહું છું. નથી કોઈ દી કપડું સારું પહેર્યું. છોકરાઓને તે કપડાં તે બીજા દે તે પહેરાવાના. આ બીજા કપડાં દીધેલા છે બધે. આ બીજા દે તે જ પહેરવાના કપડાં. હજી મેં મારી જાતે નથી કપડાં લીધા. છોકરાઓને નથી લેવરાવ્યા. ભણવામાં જાય, મારો છોકરો સ્કૂલ જાય, સરકારી સ્કૂલમાં બેહાડ્યો. ખર્ચ થતો નથી મારા પ્રાઇવેટમાં ભણાવવાનો, એટલે મેં મારા છોકરાને સરકારી સ્કૂલમાં બેહાડ્યો છે. તું કેટલામું ભણે છે બેટા? 5મું. 5મું ધોરણ ભણે છે. ભણવામાં કઈ તકલીફ પડે છે બેટા? ના. એના પપ્પાને જ જોયા એને 7 મહિનાનો હતો. એના પપ્પા સાથે આવી. અને શું થયું હતું તમારા હસબન્ડને બેન? કિડનીની બીમારી હતી, એના ડાયાલિસિસ કરાવીને એમાં પાછા થયા હતા. એટલે તમારો દીકરો 7 મહિનાનો હતો ત્યારે એના પપ્પા ઓફ થઈ ગયા? હા, એમને જોયા નહીં એના પપ્પાને. ક્યારે નહીં જોયા કે મારા પપ્પાએ મને રમાડ્યો છે, રાખ્યો છે. કાંઈ નહીં લેવા દેવા મારા છોકરાએ. અત્યારે એમ કોઈના જોવો તો એમ કે મારા પપ્પા હોય તો મને આમ ફરવા લઈ જાય, આમ ફરવા લઈ જાય, ફરવા લઈ જાય. અત્યારે મારા પપ્પા હોય તો મને મોટી સ્કૂલમાં ભણાવે, ગણાવે, એવું બધું. તો બી હું માનો બાપનો પ્રેમ દઉં તો નાના જેમ આમ કામ કરું, આમ કામ કરું, આમ જાઓ, આમ જાઓ. કરક તેમ થઈ જાય, દુનિયા છોડી દે એવું થઈ જાય. કરક કેમ બેન એવું વિચારો છો બેન? તો કોઈનો સપોર્ટ ન મળે તો હું કરવાનો? કોઈ એમ થાય કે 5 રૂપિયા દેવી તારો કામ ધંધો હાલે બિચારી. કોઈનો દે, કોઈ સપોર્ટ ન કરે, કોઈ દે નહીં તો હું કરવાનું? કોઈ ખારા હોય તો બિચારા આવા મદદ કરવા, ચાલો ભાઈ મદદ કરવી આપને. કોઈ મદદ કરવા વાળું ન હોય તો હું કરવાનું? મારા ક્યારેક એમ થાય કે હું ખવડાવું, હું પીવડાવું. ક્યારેક જીદ સડ્યો કે આ દેવ, હું લાવી દઉં, હું કરું? પૈસા હોય તો પાહા તો કાંઈક 5 રૂપિયા સારું ખવડાવી ને. પૈસા પાહા હોય તો હું સારું ખવડાવું, હું સારું બનાવું. કોઈક તમારે જેવા હોય ભગવાનની દયાથી તો કોઈક આપી જાય તો ખવડાવી પીવડાવી રાખવી હારાય. એમ ખાલી મદદની જરૂર છે કે ભાઈ મદદ કોઈક કરે તો સારું. તો કાંક ઘર હાલે, કાંક છોકરો મારો સાયકલ લઈને બિચારો એને સાયકલની જરૂર પડે તો સાયકલ તે માંગે તો સાયકલ છે નહીં લઈ દઉં. એ બી જીદ કરે. આ ખાવું તો એ જીદ કરે. કોઈનું ભાડે તો જીદ કર્યા જ કરે ને કે ભાઈ એના પપ્પા લાવી દે, એના પપ્પા ઓલું કરી દે, એના દોસ્તાર હોય એ બધા એના પપ્પા ઓલું કરી દે. તો મારો છોકરો જીદ કરે, મમ્મી આ, મમ્મી આ. તો હું કાંક 5 રૂપિયા પાહા હોય તો હું મારા છોકરાને લઈ દઉં ને, ન હોય તો હું લઈ દેવાની છું મારા છોકરાને. એ વાત પણ સાચી છે, કારણ કે 2 ટાઈમ જમવાની જ વ્યવસ્થા ન હોય બેન તો ઘર કઈ રીતના ચલાવવું, દીકરાઓની ઈચ્છા કઈ રીતના પૂરી કરવી? એમ થાય કે અમને મૂકીને હું લેવા વહી ગયા. મેં હું એવો ગુનો કર્યો? 2 બા દીકરા, 3 બા દીકરા કે આપણા મૂકીને વહી ગયા. મેં બહુ દુઃખ વેઠ્યું, એટલે બહુ દુઃખ વેઠું મોટા કરવામાં. બગદળ ધોયા, બધાને વાસણ ધોયા, બધાના કપડાં, કોના આ ઓલું પેલું બહુ કામ કર્યું બધે એનું. પહેલાં આમ ઝૂંપડામાં ઓલું હળી ગયેલા મકાનમાં રહેતી હતી હું. પછી એમ કરતાં કરતાં મારી બેન એને મને સાથ દીધો કે હાલ બેન તને થોડુંક કામ કરો. એ બી એની પરિસ્થિતિ એવી જ છે, ટકા લાવવા ટકા ખાઈ તો બી એટલો થોડોક ઘણો સપોર્ટ દે બેન રીતે કે મહિનો આવે તો ભાડું ન પૂરું કરી શકું, રેશન પૂરું ન થાય એક અમારું, કે 4000 ભાડું હું કેમ ભરીશ, કેમ હું મારા છોકરાઓને જિંદગી સુધારીશ, કેમ ભણાવીશ ગણાવીશ. એક ટ્યુશન એ નથી કરી શકાવતી મારે, ટ્યુશન એ નથી થતું એમનો. ટ્યુશન કરાવવું હોય ને તો ટ્યુશન એ નથી થતું મારથી. કે મારી આગળ પૈસો હોય તો હું મારા છોકરાને ટ્યુશન કરાવું ને
પૈસો ન હોય તો ટ્યુશન ક્યાંથી કરાવું મારા છોકરા હારે લઈ જાઓ વેસવા જાઓ તો હારે લઈ જાઓ જ્યાં જઈને તો મારો છોકરો ભણે કેમ એટલે શું વેચવા જાઓ? ગાભા કોઈ બી મને આપે ને ગાભા વધારાના ગાભા હોય ને એ મને આપે બિચારા દયા હોય ને બધા હારાવાળા જ હોય તે બધા હોય ને વધારા તો ઓલા ગાભા નથી રોડ ઉપર વેચતા આપણે અચ્છા, એટલે રોડ ઉપર કપડાં વેચો છો? હા ગાભા બેસું હું રોડ પર. તો બેન હાલમાં અમે તમારી શું મદદ કરીએ બેન? મેં એમ કીધું મને રેશન હોય તો રેશન મને હંસો એકાદો આપી દો તો ઘરે હું ઘર બેઠા સિલાઈ કરું એ મારા છોકરાને ટ્યુશન થઈ જાય ઘરનું એવી રીતે મદદ કરું. ઘરે બેસીને મહેનત કરવા માંગો છો? હા ઘરે બેઠા રોડ ઉપર ધંધો કરું છોકરાને લઈને એ નથી કરવો ખાલી આ ઘરે હંસો હોય તો મહેનત એ થાય છોકરાને ભણાય તે બેઠો બેઠો હા ભણાય તે રોડ ઉપર તો ભણાવાય નહીં કાંઈ એવી રીતે હંસો હોય ને તો સારું પડે હંસો સિલાઈ કરવી તો આપણે એમાં 5 રૂપિયા મળે આપણને એ વેત નથી મારે તો એ હંસો એકાદો મને મળી જાય અને રેશન મળી જાય તો આ મારા મહિનો નીકળી જાય બીજો. પણ તમે બિલકુલ ચિંતા નહીં કરતા. આજે તમે કીધું એ પ્રમાણે કે તમે રોડ ઉપર લઈને તમારા દીકરાને મહેનત કરવા જાઓ છો અને આજે તમારો દીકરો ભણી પણ નથી શકતો એના કારણે, પણ તમે બિલકુલ ચિંતા નહીં કરતા. અત્યારે તો તમે કીધું એ પ્રમાણે તમારી પાસે કોઈ રાશન નથી તો અત્યારે પહેલી પ્રાયોરિટીમાં અમે તમને રાશન કરિયાણાની વ્યવસ્થા કરાવી દઈશું અને ઝડપથી અમે તમને સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરાવી દઈશું જેથી કરીને તમે એક જ ઘર બેસીને મહેનત પણ કરી શકશો અને તમારા જીવનમાં આગળ પણ વધી શકશો. ઠીક છે બેન? તમે બિલકુલ ચિંતા નહીં કરતા. તો દોસ્તો તમે દરેક લોકોએ આ વિધવા બેનની વાત તો સાંભળી થશે. હાલમાં આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો તો પસાર કરી જ રહ્યા છે અને આજે આ દીકરો 7 મહિનાનો હતો ત્યારે જ એમના પપ્પા ઓફ થઈ ગયા છે. આજે દીકરાએ એના પપ્પાનું મોઢું પણ નથી જોયું અને તમે દરેક લોકો સમજી શકતા હશો કે જ્યારે દીકરાએ એના પપ્પાનું મોઢું ન જોયું હોય ને ઘરની શું પરિસ્થિતિ થતી હોય. અને બેને કીધું એ પ્રમાણે કે જ્યારે મારો દીકરો કંઈ જીદ કરે છે ત્યારે મારા દીકરાની જીદ પણ નથી પૂરી કરી શકતી. છેલ્લા ઘણા સમયથી હું તકલીફો સાથે જીવું છું ત્યારે મારી પાસે રાશન કરિયાણું પણ નથી અને મારે મહેનત કરવા સિલાઈ મશીનની જરૂર છે. તો અત્યારે પ્રથમ પ્રાયોરિટીમાં પરિવાર માટે આપણે રાશન કરિયાણાની વ્યવસ્થા કરશું જેથી કરીને અત્યારે પરિવારને અને ખાસ કરીને આ દીકરાને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે અને ઝડપથી આ પરિવાર માટે આપણે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી દઈશું જેથી કરીને પરિવાર ઘરે બેસીને મહેનત પણ કરી શકે અને પોતાની જિંદગીમાં આગળ વધીને પોતાના દીકરાને પણ ભણાવી શકે. તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. અત્યારે બેનને જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટર બનવાની કોશિશ કરીએ. તો દોસ્તો તમે દરેક લોકોએ આ વિધવા બેનની વાત તો સાંભળી થશે. હાલમાં પરિવાર ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો તો પસાર કરી જ રહ્યા હતા, પણ આ વિધવા બેને કીધું એ પ્રમાણે કે અત્યારે મારે રાશન કરિયાણાની વધારે જરૂર છે. તો અત્યારે આ પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબ પરિવારે જે પણ રાશન કરિયાણું કીધું હતું એ બધું જ 1 વર્ષ ચાલે એટલું બધી જ રાશન કરિયાણાની વ્યવસ્થા કરી દીધી છે જેથી કરીને આ પરિવારને જે પણ રાશન કરિયાણામાં જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજ ત્યાં પૂરા પરિવારને બહુ મોટી રાહત મળશે. તો બેન આજે કેવું લાગ્યું છે રાશન આવ્યા પછી? રાશન આવ્યા પછી તો બહુ સારું લાગ્યું. એમ થઈ ગયું કે અમને બધું મળ્યું, અમને આજે સારા ખાવા પીવા મળશે. ખુશ છો ને આજે? આજે ખુશ થઈ ગયા કે હા ભાઈ અમને બધું મળ્યું, અમે આભાર માનવી છીએ એમનો. તો દોસ્તો તમે દરેક લોકો આ વિધવા બહેનના ચહેરા પર સ્માઇલ જોઈ શકતા હશો. આજે આપણે ખાલી રાશન કરિયાણાનો સપોર્ટ કર્યો છે તો આ પરિવારના ચહેરા પર કેટલી બધી સ્માઇલ આવી છે, કારણ કે બેને કીધું એ પ્રમાણે કે આજે અમે બહુ બધા ખુશ થયા છે, કારણ કે આજે અમારે ઘણી બધી જમવામાં તકલીફ પડી રહી હતી, પણ આજે આ બેનની રિક્વાયરમેન્ટના હિસાબે બધું જ રાશન કરિયાણું પણ આવી ગયું છે જેથી કરીને આ બેનને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળશે. અને દોસ્તો આજે આપણને સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે મનોજભાઈ હિરજીભાઈ જાદવ અને મયુરભાઈ હિરજીભાઈ જાદવ. આજે એમના દાદા દાદીના શ્રાદ્ધ નિમિત્તે આ જરૂરિયાતમંદ પરિવારને આ વિધવા બહેનને જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી હતી એમાં આજે જાદવ પરિવાર આ પરિવારને સપોર્ટર બન્યો છે. તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ મનોજભાઈ હિરજીભાઈ જાદવ અને મયુરભાઈ હિરજીભાઈ જાદવનો દિલથી આભાર વ્યક્ત કરે છે. તો બેન આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે બધું રાશન કરિયાણું તો આવી જ ગયું છે અને આજે આપણને સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે મનોજભાઈ હિરજીભાઈ જાદવ અને મયુરભાઈ હિરજીભાઈ જાદવ. આજે એમના દાદા દાદીના શ્રાદ્ધ નિમિત્તે તમને એ પરિવાર સપોર્ટર બન્યો છે. તો આજે મનોજભાઈ જાદવના પૂરા પરિવારને તમે કંઈ કહેવા માંગતા હોય તો બેન? હું કહેવા માગું છું કે જેવો સપોર્ટ મારો કર્યો છે ગરીબને એવો ઘઉ ન ગરીબને કરજો. જે કામ ન કમાતી એક તો જેનું કોઈ ન હોય એનો સપોર્ટ કરજો તમે. એટલે હું આભાર માનું છું. ધન્યવાદ તમારો, બહુ બહુ ખૂબ ખૂબ આભાર તમારો.
કે તમે અત્યારે અમારો સપોર્ટ કર્યો એવો સૌ ન કરજો સપોર્ટ. તમારી મદદથી અમને એટલું બધું અનાજ મળ્યું છે તો ભગવાન તમારું ભલું કરશે. થેન્ક યુ સો મચ. કેવું લાગ્યું છે બેટા આજે? સારું લાગ્યું. અને બેટા આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમને તું કંઈ કહેવા માંગતો હોય તો બેટા? એમને કહેવા માંગુ છું તમે આવો જ સપોર્ટ કર્યા કરજો બીજાને બી ને ગરીબ લોકોને ને જેના પપ્પા અને એના મમ્મીનો હોય તો એને વધારે સપોર્ટ કરજો ને એને આવું બધું અપાવજો. થેન્ક યુ સો મચ. તો થેન્ક યુ સો મચ મનોજભાઈ હિરજીભાઈ જાદવ અને મયુરભાઈ હિરજીભાઈ જાદવ. આજે તમે તમારા દાદા દાદીના શ્રાદ્ધ નિમિત્તે એક એવા પરિવારને સપોર્ટરૂપ બન્યા છો કે આ પરિવારના ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નહોતો અને ઘણી બધી તકલીફો સાથે આ પરિવાર કંઈક જીવી રહ્યો હતો, પણ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ પરિવારને બહુ મોટો સહયોગ મળ્યો છે. તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ મનોજભાઈ હિરજીભાઈ જાદવ અને મયુરભાઈ હિરજીભાઈ જાદવનો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે. બસ હર હંમેશને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે અને નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો. વન્સ અગેન થેન્ક યુ સો મચ જાદવ પરિવાર.